દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો. જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. સરયુબેન, અને ઓતળા ને ચિત્રા કે શું કે તમે જાણો? અરે શું આવું તમે ખરા છો? પેલા ભક્તિબેનને પૂછો શું કે તમે જાણો ભક્તિબેન? જો હો પૂછી જો. ઓતરા અને ચિત્રા બોલો છે. અને સરયુબેનને બોલવા દો. ઓતરા અને ચિત્રા ઓતરા ને ચિત્રા. તાપ તો ઉનાળા જેવો જ પડે, પણ જરા વસમો તાપ, જુદી જાતનો. આ ઉત્તમજી બહુ જુદી જાતનો.
આ શ્રાદ્ધ પક્ષનો તાપ જુદી જાતનો ખરેખરો બરોબર એવા તપે કાપ બરોબર એટલે દૂધ પાક ખાઓ બરોબર નો કે દૂધ પાક ખાયા કરો દૂધ પાક आप ध्यान में बैठे नहीं नमस्कार स्वीकारो आंखों बंद करने के बाद की दुनिया तो है अच्छी है ही लेकिन अच्छी बंद करने के बाद हमें लगती है कि हमें आजू बाजू दुनिया नहीं है कुछ है ही नहीं इसीलिए लगता है ऐसा नहीं है वो तो हमेशा थी कायम नहीं रहने वाली है ऐसा नहीं बनता ये वितरागों की भाषा नहीं है वितरागोए तो आज શીખવાડ્યું કે ઉગાડી આંખે વિતરાગતા શું કહે ઉત્તમભાઈ ખુલ્લી આંખે એ આંખ ઉપયોગપૂર્વક ક્યાંય મંડાયેલી ના હોય શું કહ્યું ઉપયોગથી મંડાયેલી ના હોય ક્યાંય એટલે કે એ આ કાળમાં આપણે જો સમજવું જ હોય તો આપણા બધા માટે આજ્ઞા ધર્મથી છે શું છે બોલો આ સમજી લેજો કેવી રીતે છે આજ્ઞા ધર્મથી પણ એ ઉગાડી આંખે આજ્ઞા ધર્મથી નથી રહેવાતું એ બોલાય તો નહીં ને કોઈ બોલી તો નહીં શકે બોલે નહીં ને કોઈ હશે પાછા શરમ આવે નહીં કેમ ના રહેવાય કે સાહેબ કે કેમ ના રહેવાય કે ऐसा हमको ऐसा बोलते हो आप હા કેમ ના રહેવાય પણ કે છે પણ લગાડે છે પાછા તારું બધું થાય આપ ખરા શિક્ષક છો ટીચર પાક્કા છો હા એ બરોબર છે પણ એ કૃપા વસ્તુ જુદી છે પણ આજ્ઞા ધર્મમાં જે બળ છે એટલે પેલું દાદા વગરનું પેલું વાક્ય કેવું સૂત્ર છે ત્યાં આગળ કે અમારી 5 આજ્ઞાની બહાર શું સૂત્ર બોલે છે સૂત્ર વિડસલ શું કે છે કોઈ વાંચો ત્યાંથી છેક પાછળ અમે વાંચીએ જો અહીંયા બેઠા બેઠા અમારી 5 આજ્ઞાની બહાર વાંચીએ સરિયુબેન અમને વંચાય છે અહીં બેઠા બેઠા વાંચવા દેશો અમારી 5 આજ્ઞાની બહાર આ જગતનું એક પણ પરમાણુ નથી 5 આજ્ઞાની બહાર 5 આજ્ઞાની બહાર કયું ત્યારે 5 આજ્ઞાની શીર્ષો કઈ છે આજ્ઞા આખી કે વ્યવહાર દ્રષ્ટિથી નવનીતભાઈ કેવી છે હા પહેલી જ આજ્ઞા કેવી કઈ દ્રષ્ટિથી છું હા એટલે આખા વિશ્વનું પરમાણુ અને પરમાણુઓનું બનેલું આ વિશ્વ સજીવ નિર્જીવ સ્વરૂપ એવું વિશ્વ એમાં આ વાત સમજવાની છે વ્યવહાર દ્રષ્ટિથી હું છું
એ પાયાની વાત છે. પરંતુ એ કોને હોય કે વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞાપૂર્વક જે વ્યવહાર દ્રષ્ટિ છે તેના માટે છે. નવનીતભાઈ આપને સમજાયું? બાની નથી હોઈ શકતી. હવે આજ્ઞાપૂર્વક વ્યવહાર દ્રષ્ટિ છે કે મેં તો ચોપડી વાંચીને સમજી તો બહુ સરસ લાગે છે, મને તો સમજાય છે આટલી સરસ, બહુ સારી, આ બધા સમજાવે છે, આ છે બહુ સારી લાગે છે, એમ થઈ જતું નથી. લો તો કેવી રીતે થાય? તો કે આજ્ઞા પ્રાપ્ત થાય તો. હા, તો પ્રાપ્ત થઈ એટલે શું? આ વાત સમજવાની છે. પ્રાપ્ત થઈ એટલે આપણી આ રિલેટિવ દ્રષ્ટિ હતી એ જરાઈ ગઈ. શું થયું નવનીતભાઈ? જરાઈ, દાદાએ જર્યા એટલે કમળો ઉતરી ગયો. જરાવા જાય છે ને જતા. ઉત્તમ બોલતા નથી ને, શું કરું? બધે કમરો તો જ ઉતરે ને. આપણે આ સાહેબ જો હશે મહેશ क्यों हंसते हो? हमारे पास हंसते क्यों? अरे महेश, आप बड़े इसमें मॉनिटर हो क्या? मॉनिटर हंसते हैं तो सबको मजा आती है. परेश आनंद जी, आपका मॉनिटर साहब, मजा आ गया. राइट, तो आपका भादरण गांव हंसेगा अब पूरा. हाँ, भादरण गांव वालों ने दादा भगवान की 100th जन्म जयंती मांग ली है, तो आप क्या करेंगे अभी? तो आप जानो, आपके हाथ में है. आप भादरण वाले तो उसके ऊपर श्रीफल डालना. डालेंगे बस. हाँ, तो 2008 में आती है 100th शताब्दी. ठीक है ना? शाह साहब को बताकर आगे से रिजर्व करवा लेना. हाँ, और रमणीक भाई ने, सतीश भाई दोनों के, रमणीक भाई ने खास करके विनती की और उसकी खास भावना है और सारा गांव बनाएगा. हजारों की संख्या में सभा हो, नवनीत भाई बोलते हैं. बस बरोबर ने? ये तो है ना, ये तो है. કયો? એમ? હા, એ બરોબર છે. આપ્યો ને. એટલે આજ્ઞા ધર્મ વ્યવહાર દ્રષ્ટિથી જે છે આપણી, એ બહુ સમજવા જેવી છે. એટલે આપણને પ્રાપ્ત એટલે કે પ્રાપ્ત થયેલી આજ્ઞા ધર્મ એટલે આપણે જે જ્ઞાન સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું, જેનું ભાન નતું એનું ભાન થયું, કે હું કોણ છું એનું ભાન નતું, એનું હું કોણ છું સ્વરૂપ ભાન થયું. અને હું જે નથી તેમાં હું છું એમાં ભાનમાં હતા, એ બેભાનપણું હતું. એ બેભાનપણાથી છૂટ્યા, એ બેભાનપણાથી છૂટ્યા સરીબેન. સમજાયું? અને બેભાનપણાથી છૂટ્યા એ તો કલાક પડતા છૂટી ગયા, પણ એ છૂટેલા રહેશો નહીં રહી શકો, કારણ કે આ તો કૃપાથી છૂટી ગયા એકદમ. તો હવે તમારે એવી રીતે છૂટેલા રહેવા માટે તમને હવે આજ્ઞા આપીએ છીએ. એટલે હવે વ્યવહાર દ્રષ્ટિથી તમે આ ચર્મચક્ષુથી વ્યવહાર દ્રષ્ટિથી રહેજો.
આપ સમજ્યા? એટલે આજ્ઞાઓ આપીએ છીએ 5, એમાં પહેલી આજ્ઞા આપીએ છીએ. એટલે તમારી જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ તમે તમારી માનેલી કરીને લઈને ફરતા કરતા હતા. એ દ્રષ્ટિ ખોટી નીકળી તે અમે કાઢી નાખી. એમાં તમારું બધું આ કમળાવાળું હતું એ બધું કાઢી આપ્યું. એટલે આ નિર્મળ તમને એમાં કરી આપ્યું છે. નિર્મળતા રહેવી મુશ્કેલ છે, કૃપાથી થઈ છે. કારણ કે આ કલાકમાં જ્ઞાની પુરુષો કહે છે એક સમય માટે પણ, શું કહ્યું? એક સમય માટે પણ જે મન અને મનના પૌદ્ગલિક પરમાણુઓ સ્વરૂપ મનની અને મનની સંજ્ઞા અને સંયોગી પુરાવાઓ વાળું જે મન છે એ મનથી વાણી સૂક્ષ્મ અને બોલાતી અને બધી જ એ વાણી પણ સંયોગી, એવી સંયોગી પુરાવાવાળી વાણી. અને કાયા, એ કાયા પણ અંદરના પરમાણુઓ, બહારના સ્થૂળ. પધારો સાહેબ, આવો આગળ, અહીંયા આવો, બધા અહીંયા અવતારો, અહીંયા આ ઉત્તમભાઈ, અહીંયા મુકુલ ભાઈ આગળ, અહીંયા આગળ ફર્સ્ટ નંબર 1. ડોક્ટર વિદ્યાબેન ક્યાં છે? આવ્યા છે? તો એવી કાયા, તો આ મન વાણી ને કાયા જે સંયોગ સ્વરૂપ છે, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના બધા જ કેવા? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના. સાહેબ બહુ સમજવા જેવી વાત છે આ. એમાં આ કમળાના સ્થૂળતમ બધા પ્રકારો કાઢી આપ્યા છે. કમળાને બધા સ્થૂળતમ બધું કાઢી આલ્યું અને તમને આપી દીધી આજ્ઞા કે લો હવે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રહેજો. ઉત્તમભાઈ સાહેબ, પણ 5 આજ્ઞા આપવી પડશે તમને. કારણ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રહેશો તમે પાછા એક બાજુ બધી તમને ટેવ એવી પડી ગઈ છે કે જ્યાં એ બાજુ પણ પડી જાઓ. બરોબર કેમ કહો? જૈન છો એટલે એવું છે આ તો. એટલે તમે પાછા બરોબર ટાઈટ રોપ વોકિંગ કરો હરખું, એના માટે તમને બીજી આજ્ઞા આપવી પડે શૈલેષજી, કે રિયલ વ્યૂ પોઈન્ટથી પાછા તમે શુદ્ધાત્મા છો. કારણ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તમે છો ખરા, તો તમે બોલશો તોય તમે એ રિલેટિવ વ્યૂમાં બોલશો તોય રિલેટિવ વ્યૂ પોઈન્ટ તમારું જ પેલું આગળનું ને. પણ આજે આજ્ઞાપૂર્વક આપેલું તો આજ્ઞાપૂર્વક કે ક્યાં રહેવાનું તમારી પાસે? તમે બહુ એવા ડાયા થઈ ગયા જાણે કે આજ્ઞાપૂર્વક રહેનાર એમ. હે ઉત્તમભાઈ? જગદીશભાઈ કેમનું? તો ચાલુ આપણે દાદાના જગદીશ અમારા જગાભાઈ દાદાના અહીંયા આવો તો. ખરા
જગાભાઈ જગાભાઈ શાહ કે ના હવે તમે તરસારી અમીને જ હારા નહીં પણ અમીનનો પટેલ થઈ ગયો છું પણ અરે દિનકરભાઈ સાહેબ છાયામાં બેસાડજો તાપ ના લાગે જોજો આવો આવો પધારો દિનકરભાઈ અહીંયા જગ્યા એક છે આવતા રહો છે સંભળાશે ખરું તમે બેસો ને તમે એટલામાં ચેક બેસી જશે એ તો એમને પેલું સંભળાય જરા હવે આ ઉંમર છે આટલી ધગસ છે એમની વિનોદ ત્યાં બેઠા સંભાળો રામમોહન આવ્યા કે તમે તો નવસારી રહ્યા તો આપણી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આપણને આજ્ઞા આપી છે ને રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણું છે એટલે પેલું આપણું છે એવું તમારું રાખ્યું ખરું આપણું પણ આ પરાયું એવું તમારું આપણું છે પોતાનું એવું આપણું નથી એવું કરીએ કન્ફ્યુઝ હશે પાછું કેમ હશો ના પરાયું એવું આપણું છે પોતાનું આપણું નથી પોતાના સ્વરૂપ હતું એમ જ છોડાવી દીધા એટલે ચશ્મો આપ્યા એટલે પરાયું આપણું છે એમ કંઈ આપવા પડે તમને વાપરો હવે તમે કારણ કે વાપર્યા કરશે રહેશો નહીં ને તો શ્રીબેન રહેવાય ચા પીવી હોય તો કેમ કરી રહેવાય મને ચા પીવાનું તો રિલેટિવ વપરાવા રહેવાનું છે આપતા પુત્રને ટેસ્ટ થઈ જાય છે તો બધા હે ઉત્તમભાઈ શું કહે છે હા કોઈને છોડે કે દાદા કે અમારે દહીં વડા ખાવાના મન થાય તો અમે જ એક ટકો રાખ્યો હતો એક દાડો ટકો જેવું તમે રાખ્યું પણ ટકો રાખ્યો અમે બધા નથી રાખ્યો ત્યારે અમે પહેલી રિલેટિવ વ્યૂ પોઈન્ટની આજ્ઞા આપી છે તમને ટકા આપી છે પણ તમે લોકો તમારા પછી તમારા ટકાઓ વધારી દો તમે જાણો કેમ ઉત્તમભાઈ ગંભીર હો ગયે परसेंटेज कमीशन बढ़ जाते हाँ पुखराज जी हे पुखराज कमीशन बहुत बढ़ा लेते हो नहीं तो कापड़ मार्केट में कमीशन ज़्यादा लेते हो કેટલું કમિશન લેવાનું પણ 1% કેમ ચાલે દાદા અમને તો કેમ પોસાય આવું મુકુલ કેટલું કમિશન લો છો થઈ જાય ના શૈલેષ નહીં લે દાદા કે મારે 1% જરાય નથી એમને જરાય વધાર્યું નથી સેન્ટ જેટલું બીજા 2% રાખ્યા પણ એ સત્સંગને આમ જ બધા વાપરી ગયા આ લોકોને કલ્યાણ ના જાઓ બધા વાપરી નાખો ઠેઠ છેલ્લા શ્વાસ સુધી એમાં વાપરી નાખ્યા એ રિલેટિવ બોલો નવનીતભાઈ એ આખું રિલેટિવ એ મન વચન કાયા આખું એમ મૂકી દીધું આખું મન વચન કાયા આપતો પુત્ર સાહેબો તમે સાંભળો છો મોનિટર साहब तो आपकी जिम्मेदारी है भाई आपको बोलते हैं संभालो उनको तो आप संभल जाएंगे क्या क्यों देखता है कुलीनानंद जी क्या देखता है अरे मैं खुद को सुनता हूँ नहीं आज्ञा 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 धर्म अरे क्या चीज છે એટલું સુંદર વાક્ય છે અમારી 5 આજ્ઞાની બહાર આખા જગતનું એક પરમાણુ બહાર નથી શું કહેવા માંગે આઈન્સ્ટાઈન જેવો આઈન્સ્ટાઈન
પરમાણુ વિજ્ઞાન, ન્યુક્લિયર વિજ્ઞાન ને ફિઝિક્સ ને એમાંના આજના ફિઝિસિસ્ટ ને બધા વિજ્ઞાનીઓ ને જો એ લોકોની માથાકૂટો ને એક્સરસાઇઝો જુઓ તમે સાહેબ. આ વખત અમેરિકામાં અમારું માથું એ થઈ ગયું થોડું. પેલા એને આપ કરે પેપર્સ બધા સાયન્ટિસ્ટોના. અધૂરામ પૂરું હતું, થોડી ચોપડી હમણાં આવી ગઈ પાછી. લાવો તારું જો શૈલેષ ક્યાં કરું, મદદ કરો કુછ. આઈન્સ્ટાઈન ડાયો હતો પણ હા, વાઇઝ હતો આઈન્સ્ટાઈન. દિનકરભાઈ વાઇઝ હતો, સાયન્ટિસ્ટ હતો પણ કુદરતને આધીન હતો. શું કહ્યું સાહેબ? એ ફિઝિસિસ્ટ, સાયન્ટિસ્ટ બધું સાચું, રિલેટિવમાં હતો બધું સાચું, પરંતુ કુદરતને આધીન હતો. એ રિયાલિટીને માનતો હતો સાહેબ. શું કહ્યું? એ રિયાલિટી શું છે જાણતો નતો પણ માનતો હતો. જાણે તો ક્યાંથી ના, પણ માનતો હતો અને એટલા માટે અટકી ગયો. અટક્યો ને એને એ ફિઝિક્સના, સાયન્સમાં અને વિજ્ઞાનમાં એના જે પરિણામો, એટમ બોમ્બને હાઇડ્રોજન બનાવવામાં જે પરિણામ પામ્યા એમાં એ આગળ એ પોતે નહીં વધ્યો પણ એના સાથીદારો બધા આગળ ગયા, બધા જ ગયા. લો સાહેબ જાય જ ને, પણ કારણ કે ઉઘાડી વાત છે અને બધા એની રમત ના જ હતા. બધા એક સાથવાળા હતા, એક જ જાતની લખોટીઓની ગેમ રમતા હોય, બધા એક જ ઉસ્તાદો હોય અને મહા ઉસ્તાદ હોય એની જોડે બીજા રમતા હોય, મજા કરતા હોય. પણ મહા ઉસ્તાદ હોય ત્યાંથી મજા ના આવે તો પેલો જરા ખસી જાય તો કે ચાલો ખસ્યો તો આપણા બાજુમાં બાજી થાય. એ રમનારા તો છે જ ને બધા, એ ખેલાડીઓ છે બધા, તેમને હાથમાં લઈ લીધી સાહેબ. શૈલેષ તરત પકડી લીધી. શું કે વાર જ નહીં લાગી. જોયું પેલા એ જોયું કરું આ તો આ મારાથી આમ કુદરતી રીતે મને જે મેં કોઈ આધાર ના લીધો, કુદરતનો જ આધાર, ને કુદરતમાં મારું દેખાયું ને એમાં હું કહું છું. મારા પ્રયોગો પણ એવા થયા અને પ્રયોગોના રિઝલ્ટો ને એમાં પણ એમાં એ રીતે જ હું રહ્યો છું. પણ એની જે એમ્પિરિકલ ફોર્મ્યુલા, બધી ફોર્મ્યુલા એ આ એનું પરિણામ આ એમાં આવું છે પોસિબિલિટી. પણ પોસિબિલિટીની એટલી બધી પોસિબિલિટી છે કે એનો અંત નથી, છેડો નથી જડતો એવો. એ રિલેટિવિટીનો છેડો નથી કે છે. એ ટાઈમ, એ સ્પેસ, બાપરે કશું છેડો ના મળે. અટકી ગયો કે ના જવાય કે છે, આપણું કામ નહીં હાલ, એ આપણું ફિલ્ડ નથી, બંધ કરી દીધું. કારણ કે જાય તો એમાં બહુ પોસિબિલિટી છે અને એની શક્તિ વધારો સાહેબ. શક્તિના સ્ત્રોતો જબરજસ્ત પોસિબિલિટીઓ છે. એમાંથી આ બધું કેમનું છે? અરે અરે સાહેબ હવે તમારે અહીંયા બેસી જાઓ. ના અહીંયા ટેકો દઈ દો, મારી જ વાત આપો ને. અહીંયા ટેકો દો, અહીંયા આવજો, ટેકો દઈ દીધો બસ. બસ અને અહીં પાછળ કશું મૂકો, ટેકો ઉશિકા જેવું. લો આ મૂકી દો. મારે શું ચાલશે હું કહું છું કરો. લો બસ ઊભું કરો. બસ હવે કરો, હવે જરાસ અને પગ થોડો આગળ ખેંચો. બસ એમ ખેંચો બેવ. બસ થયું. એટલે અટકી ગયા અને એના સાથીદારોએ હાથમાં પકડી લીધી રમત. અને રમતમાં
ગેરરમત તો ના થઈ, જોયું બધા. આજે એનું હાલત જોઈએ છે આપણે, શું હાલત છે તે. આવું છે એ રિલેટિવિટી. અને દાદાનું બાય રિયલ વ્યૂ પોઈન્ટ, આ પહેલી આજ્ઞા જુઓ, બાય રિયલ વ્યૂ પોઈન્ટ, જેમાં આપણી એબ્સોલ્યુટ શક્તિ સમાયેલી છે. બોલો. અને એ કહે છે કે આ રિલેટિવિટીની થિયરી એવી છે, જનરલ થિયરી ઓફ રિલેટિવિટી, અને એના પરિમાણો એટલા બધા અટકી ગયો. શૈલેષ બોલો. બહુ એમાં એ કર્યું. પરંતુ આપણા રિલેટિવ વ્યૂ પોઈન્ટની પહેલી જ આજ્ઞા, એ પહેલી રિલેટિવ વ્યૂ પોઈન્ટની પહેલી આજ્ઞામાં આપણી અનંત શક્તિ છે. કેટલી? કેટલી? હા હા. હવે રિલેટિવ ફિલ્ડમાં અનંત શક્તિ છે, તો રિયલમાં અનંત નહીં અનંત છે. તો બે બાજુ અનંત છે. આ જોવા જેવું છે, બહુ જોવા જેવું છે. આપણે ત્યાં પેલો શ્લોક છે ને, પૂર્ણસ્ય પૂર્ણમ પૂર્ણમ પૂર્ણમ, એ શું છે બધું? પૂર્ણમાદાય પૂર્ણમેવ. મને યાદ નથી. જેને યાદ હોય બોલે. હા શ્રીબેન બોલો ને, યાદ હોય તો. ગોખી નાખો ને. પૂર્ણમ પૂર્ણમ પૂર્ણમદમ ઓમ પૂર્ણમદ ઇદમ. આ પણ પૂર્ણ છે, એ પણ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમ પૂર્ણમાંથી પૂર્ણ લે તો પણ પૂર્ણમાં પૂર્ણ જ રહે છે. જયબેન સમજ્યા? આ ગણિત તમને સમજાયું? તે આપણા લોકો ત્યાં આગળ કઈ ફોર્મ્યુલા કરી શૈલેષ? કઈ એમ્પિરિકલ ફોર્મ્યુલા હતી? જો હશે તારી એ વખતે કયું ગણિત હતું? એ ઉત્તમજી બોલતા નથી ને. દેખો ને મોસરાજી, બોલો ને, કુછ બોલે. હા નવનીતભાઈ, કોને કોણ કઈ ભાષા હતી એમની પાસે? ના ના, પેલા પૂર્ણમમાં કઈ ભાષા હતી? ગણિત હતું એમની પાસે? તો ગણિત વગર જ બોલી નાખ્યું આવું? પૂર્ણનું ગણિત કઈથી કાઢ્યું? એ ઝવેરબેન બોલ ને, તને બધું દેખાય છે, બોલ. પૂર્ણ માંથી પૂર્ણ જ રહે છે. પછી શું છે? પછી પૂર્ણ માંથી બાદબાકી કરી કે શું કરી? પૂર્ણમ ઇદમ. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લે તો પૂર્ણ જ રહે છે. પછી આગળ આ છે આ શ્લોક. હે શું કે છે? ઉભા પેલી બોલે. એ શેષે પૂર્ણ છે. એ કઈ જાતનું ગણિત? પણ એરેથમેટિક કયું? ઈશાવસ્યનું. તારી જબરી છે.
જબરી કુદમ કુદી કરે છે, પણ બહુ કુદમ કુદી ના કરીશ. હનુમાન જેવા કૂદકા ના મારીશ મહેરબાની કરી. કોઈ ગભરાઈ જશે પાછું. શાંતિ. હા ધીમે ધીમે રહેજે. બોલો આવું છે સાહેબ. આ રિલેટિવ વ્યૂ પોઈન્ટની આ કમાલ છે આપણી. નવનીતભાઈ સાહેબ એ આજ્ઞાની કમાલ છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એનું ગણિત છે આપણું. આપણા રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં જગતનું એક પણ એવું પરમાણુ નથી કે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટની બહાર રહી શકે. તો એ તરુબેન આપણે કેવી રીતે રહી શકે? જુઓ ને, તપાસ કરી પેલી હેમા છે ને, કેટલો હિસાબ મળ્યો? કેટલું છે ના રિલેટિવમાં? દાદાએ એમ કહ્યું છે કે એને મુકુલમાં ના રાખશો. હે એટલે તો આજ્ઞા આપી કે રિયલ વ્યૂ પોઈન્ટ હું છું તો બીજી છે તમારે. આ ફાઇલ છે ને સંભાળ નિકાલ છે તમારો, પણ આ ફાઇલ છે ને સંભાળ નિકાલ સ્વરૂપ છે બધું. હે પછી તમે ટેસ્ટ કરવા પછી બેસી જ જાઓ એમ ના ચાલે કંઈ. સંભાળ નિકાલથી રહો બધું જ. તે મહાત્મા ખરેખર જ એવા રહે છે. આ જોયા બધા ટેસ્ટમાં નથી પડી જતા. દેવચંદભાઈ કોઈ પડે છે? કોઈ નથી ટેસ્ટમાં પડતા. એ કઈ મહાત્મા જોયા ગમે તેટલું કરશો તો ટેસ્ટમાં કોઈ નહીં પડે. પડે છે ને? ખરું જ નહીં, ટેસ્ટમાં નહીં પડે બધા. આટલું જ જોવાનું. અને દાદા એ બધાના નજર ફેરવે તો આટલું જ જોઈ લેતા, બીજું કંઈ નહીં. કારણ કે રિલેટિવ તો છે દરેકનું આજ્ઞાનું. સમજાય છે? એટલે સ્પેશિયાલિટી એ બધો ટેસ્ટ કહેવાય. શું કહેવાય? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું છું એ સુપરફિશિયલ, આખી તમારી સુપરફિશિયાલિટી આપી તમને. શું આપ્યું? હા, તમને કાઢી આપ્યા બહાર, એટલે હવે આજ્ઞાથી આપ્યું, એટલે હવે એમ જ રહો ને તારે. પતી ગયું. નહીં સમજાયું? હા. પછી આખા જગત જોડે વ્યવહારમાં રહો ને, એ જગત તમને નીચે દરિયામાં નીચે લઈ જશે તો એ તમે ઉપર આવતા રહેશો. સમજ્યા? ડૂબાડી દે તો તમે તરી જશો. એ આજ્ઞાનો ગુણ એવો છે. ડૂબેલા નહીં તરાવે, એવું છે. ડૂબેલા નહીં તરાવે. યોગેશ આનંદજી બોલ કેવું છે એવું કે એક પદ લો તારા. પદ લો, ચાલો હેડો. શ્રેણી નંબર 1, સૂત્ર નંબર 9, એમાંથી દિનકરભાઈ સાહેબ ભગવત ગીતામાં કહ્યું છે, શ્રેયસાર્થ પ્રેયસૌ, જે ઉપયોગ ઉછીનો લેવાય તેના કરજમાંથી છૂટી મૂળ શુદ્ધ ઉપયોગમાં સ્થિર થાય ક્રમે કરીને. એ માટે યોગ ઉપયોગ ઉપકાર અર્થે જ તેમ સમજીને જ જીવન જીવવું. આમાં સર્વ સાર આવી ગયો. બંધ મોક્ષનું આખું વિજ્ઞાન પણ આવી ગયું. બહુ ગમ્યું. હા, તે બંને પ્રશ્ન બહુ થયો અંદર, બહુ આમ દાદાજીને પૂછ
પૂછીશું તમે ત્યાં હા ન્યૂ જર્સીમાં આપણે છેલ્લે છેલ્લે આ છેલ્લો વખત આપ ગયા પછી અચ્છા. પણ બધાને સંતોષ હતો ને, એટલે આ ક્રમ માર્ગની વાત છે, ક્રમ માર્ગની છે. એટલે ક્રમ માર્ગમાં ભારતમાં પુનર્જન્મની માન્યતાવાળા આવા ક્ષેત્રમાં મનુષ્ય જન્મ, મનુષ્ય દેહે પ્રાપ્ત થયેલો જન્મ, માનવ દેહે પ્રાપ્ત થયેલો જન્મ આ પાંચમા આરાના કાળમાં પણ દાદા ભગવાને કહ્યું છે તેમ વિતરાગો અને વિતરાગોના મત મુજબ એ મોક્ષ પ્રાપ્ત કરી લેવાના અર્થે જ છે. આ પાંચમા આરામાં પણ પાંચમો આરો એમાં વિક્ષેપ નથી કરી શકતો. આ એક છે વાત. પરંતુ આ યોગ ઉપયોગ ઉપકાર અર્થે જ અને તે સમજથી જીવન ચાલ્યું જાય, તે શરીરથી તે રીતે જીવન જાય એ ક્યારે થાય કે એ શરીર અને શરીરનો યોગ આખો એવા પ્રકારનો હોય તો જ, કે જે પ્રકાર આપણો ઉપયોગ એ ઉપકાર અર્થે સ્થિર ભાવે અને સ્થિર સમજપૂર્વક જીવવા માટે રખાઈ શકતો હોય. અર્થાત મન વચન કાયાની એકતાવાળો હોય સાહેબ, એ વાત છે. અને આટલા કારણથી જ આ ચોથા આરાની વાત છે. અને ચોથા આરાની એટલે કે આજથી 2600 વર્ષ ઉપર, અને ગીતાના શ્લોકમાં કહ્યું છે, એટલે કૃષ્ણ ભગવાનના કહેલી આ વાત એ 5000 વર્ષ થઈ ગયા. એ તો ઘણી આગળની વાત થઈ. તો તે વખતે તે વખતમાં પણ આપણે ગીતા ઉપદેશ અને બધું જોયું છે કે મન વચન કાયાનો યોગ એકાત્મ ભાવે હતો જ, પરંતુ એવા એકાત્મ ભાવવાળા યોગમાં પણ કેવું આખું વિભાજન થતું હતું. અને વિભાજન થવાના સ્વરૂપોમાં જેને આ રીતે સ્થિરતાપૂર્વક યોગ ઉપકારાય સમજીને જીવન જીવવું હોય તેના માટે કેટલું કઠિનાઈવાળું હતું, એ કસોટીવાળું બની જતું. એ અર્જુન અને પાર્થનું ઉત્તમ દ્રષ્ટાંત છે. આખા મહાભારત ગીતાનું કેન્દ્ર એ છે. કૃષ્ણ ભગવાને એને કેન્દ્ર બનાવીને આખી ગીતા એના કેન્દ્રમાં છે. ભાઈ બોલો, આવું છે ગીતા. દિનકરભાઈ સાહેબ, કેન્દ્ર એનો અર્થ એટલે કે બીજા નતા એવું નહોતું, પરંતુ આ યોગ એવા વખતમાં એકાત્મવાદવાળા યોગમાં પણ એવા કાળમાં પણ કેટલો કઠિન એ જોવાની વાત છે. એટલે કે માનવ દેહ મળ્યો છે અને મોક્ષાર્થે જે દેહ પ્રાપ્ત થાય છે ભારતમાં, ભારત ભૂમિમાં, ભારતનો જન્મેલો દેહ, ઇતર કોઈ અર્થે નહીં. એટલા માટે એટલે શ્રેયસાર્થ પ્રેયસો આખું એનું અર્થ, આખું એનો નિહિત અર્થ કેવો છે દિનકરભાઈ, ત્યાં વાત કે શ્રેયસાર્થ પ્રયાસો એટલે શું, કે જે પ્રયાસો એટલે કે જે વ્યવહાર ઉછીનો લેવાયો
એટલે કે ઉપયોગ ઉછીનો લેવાયો, એટલે કે મન વચન કાયા પોતાનું માનીને જે વપરાઈ ગયું, એટલે કે અત્યારે એ વપરાઈ ગયેલો ભાગ ખર્ચી નાખવા માટે પાછો આપણે એમાં સપડાઈ અને આવ્યા છીએ કે એવા સપડાઈ ગયા વાળી સ્થિતિમાં એ ખર્ચાઈ જાય. શું કહ્યું? એટલે દેવાવાળી સ્થિતિમાં. સાહેબ નિરંજનભાઈ સાહેબ, પુણ્ય હોય છતાં પણ એ દેવાવાળું પુણ્ય છે સાહેબ. રિલેટિવ ટર્મ છે, રિલેટિવ. આપણે એમ લેબલ મારીએ પુણ્ય. દેવાવાળું तो પછી ये तो उत्तम भाई बोलते हैं हमें, ऐसा बता दो. आपने कितना, ललित ने बताया, ललित सिखाता है. वंशराज जी समझे, इसीलिए तो आप लोग श्रेष्ठी बने. कांतिलाल जी ठीक है कि नहीं? कैसा पुण्य है आपका? पुण्य कैसा है? फिर भी डबल और भी देते जाओ, देते जाओ. निमित्त देने की शक्ति बढ़ गई. ज्यादा दो, जाओ. नबड़े थे निकल गए तो और भी दे सकते हैं, दे पाते हैं ना. नहीं तो पुण्यानुबंधी पुण्य कहाँ से आया? नहीं दे पाएंगे, है तो भी नहीं दे पाएंगे. कहाँ दे पाते हैं? नहीं तो वेट कैसा बढ़ गया. हाँ, कहाँ से बढ़ रहा है? कुदरत का है ना जमेला. कायोत्सक कर दे, काया क्रूश करते हैं, अनशन करते हैं. ये उत्तम आहार विज्ञान, अहिंसा, उसके जो सिद्धांत सब है वो मन वचन काया के ये सिद्धांत पर है साहब. योग योग परोपकार है. हाँ, वो सिद्धांत पर जाता है. ये सिद्धांत पर अच्छे. आहार विज्ञान, अहिंसा, परमो धर्म, वाणी विज्ञान, क्या बताया, मनोविज्ञान, समझे, सारा देह और देह का पूरा विज्ञान सभी उसके लिए है. समझे. हाँ उत्तम जी, तो कुछ रिसर्च करो, रिसर्च करो. क्या होगी? करो करो, चलो. मुकुल हंसता है. वसंत भाई का बोलना ठीक है. દાદા ભગવાનના મહાત્મા મજા લે છે. હા, બહુ સરસ. અંદર ખીલા છે, ના ખીલા જ છે બધા અંદર. એવા ખીલા પણ જરાક સંભાળીને ચાલે છે. બહુ ધીમે રહીને, ધીરે રહીને ઉતાવળ કરીએ કે ઉતાવળ શું થાય કે છે તો ખરો મસાલો હોતી હે નહીં શરીર. होती है नहीं. નવનીતભાઈ ને ઉતાવળ છે, હોકે રહે કે પાછા બહુ ઉતાવળ છે. ये बात अच्छी बताई आपने. ये भरोसा नहीं, ये बात अच्छी बताई.
भरोसा, भरोसा तो ठीक है ना बात, इसीलिए तो आज्ञा धर्म दे दिया ना। भरोसा बहुत किया है ये मन वचन काया पर, उसके पर से उठा लिया है दादा भगवान ने, तो वो वापस पीछे उठा लिया चला जाए, उसके पर रुक जाए तो अच्छा नहीं है। ऐसा ही रहो, आज्ञा से रहो, बस मजा आएगी। तो हमें हमेशा जागृति बनी रहेगी, फर्स्ट क्लास, सावधानी, बिल्कुल सावधानी बनी रहेगी। इतनी सावधानी मजा आएगी। निंद्रा तो क्या रहेगी, निंद्रा की मजा क्या है कि हमें निंद्रित कर सके, नहीं, वो निंद्रा वाले को निंद्रित करे, हमें नहीं। आहारी वाले को आहारी कर सके, हमें नहीं। नहीं समझे? विहारी वाले को, सबको, ये सब अनुभव बनता है सब तरह से। ये सारी खाली वाक्य नहीं है, सब अनुभव क्या है। क्या खाली समय निकालना है? एक एक उपयोग, एक एक श्वास से। क्या बताया? हम मन वचन काया के प्रत्येक सक्रियपणा का क्रियात्मक योग से जो हमेरा देवा पुण्यानुबंधी पुण्य योग से दिया जाता है, अच्छी ढंग से, आराम से, तो उसमें हम सावधानी, आनंद आता है ना। तो रोज उसका उत्सव मनाना। जगदीश भाई, आज भोजनशाला का उत्सव मनाया ऐसा क्या? नाश्ते की डिश है, वो सब उत्सव ही मना, सब उत्सव ही है। ऐसी है सावधानी, देगा आहिस्ते आहिस्ते है, होती है, चलती है, ठीक है। तो पीछे जल्दीबाजी कहाँ, सब कोई नहीं, आराम से हो, सब कुछ नहीं हो जाता है, हो जाएगा। नहीं अभी आराम से होगा कि जल्दी हो जाएगी? क्या करूँ, ये स्कूल वाले ऐसे है ना, ये सरी में ना ऐसी परीक्षा ऐसी रखती है, क्या करें हम। ये दिया जाता है सब, हम नहीं उसमें। चलो, ये श्रेयसार्थ प्रेयसो, उसकी जगह हमेरा यही है। आज्ञा धर्म में संभाव निकाल क्या है? संभाव निकाल है हर एक समय। हमेरा पोता जो हमेरा अपनापन है डिस्चार्ज भाग का, वो सारा अंदर निकल जाता। हाँ, स्वाहा होता ही जाता है, स्वाहा होता ही जाता, होता ही जाता, होता ही जाता। लेकिन हमारी अनुमति कहाँ है ही नहीं, कोई जगह, बिल्कुल नहीं, कोई जगह नहीं, बिल्कुल नहीं, एक परमाणु में भी नहीं। इतना है। उदासीनता ऐसी वैसी नहीं आती। कितनी आनंदपूर्ण स्थिति रहती है, तब उदासीनता खुली होती है। क्या? सच्चिदानंदमय स्थिति के साथ ही उदासीनता खुली रहती है, मजा आती है। नहीं तो उदासीनता ની મજા જ ના આવે નવનીતભાઈ, આવે પૂરી સચ્ચિદાનંદમય સ્થિતિ, સમજાયું ને? ખીલેલી હોત બહુ મજા આવે, ધીમે ધીમે આવે, એકદમ ના ખીલે,
સમજ્યો ને? अपने आप तो पुत्र कमलेशानंद जी मुझे पूछ रहे हैं, आगे का पद है कविराज का, गंधाता कादव में कमल उग्યું, अवकाशी अर्क નું મોતી ત્યાં ઠર્યું. એમાં અવકાશી અર્ક એમ કહેવા માંગે છે. અવકાશી અર્ક કે છે, અવકાશી અર્કનું મોતી ત્યાં ઠર્યું. એટલે એવું કે છે કે આ મન વચન કાયા સ્વરૂપ પાંચમા આરાનું અને બધું હાવ દેવાળું કાઢેલું ઉદ્ગલ, એમાં આજે સુંદર કમળ ઉગ્યું અને એમાં દાદા રૂપી અદભુત પુંડરીક સરોવર હતું. પુંડરીકીણી મહાવીર ભગવાનના સમયમાં એ દ્રષ્ટાંત આપતા હતા બધા સાધુઓને જાગૃતિ માટે ને સાવધાની માટે ખાસ દ્રષ્ટાંત આપતા હતા. પુંડરીકીણી સરોવર માટે કે સાવધાની કેવી રીતે રહે મન વચન કાયાની, કે જે આ સરોવર છે તમે જુઓ એમાં કે સરોવરમાં એટલું મોટું વિશાળ સરોવર છે, એની વિશાળતા માપી ના જાય એવી છે. આમ એવા વિશાળ સરોવરમાં કેટલું બધું ભરપૂર જળ છે, પાણી છે બધું, અને એમાં કિનારાઓમાં પણ નીચે પછી કાદવના કિનારાઓ આ તે બધું, એમાંથી કમળોથી ભરપૂર છે. પાછું જાત જાતનું કમળો, એટલા બધા સુંદર કમળો જાત જાતનું સુંદર ભરપૂર છે. અને એ ભરપૂરતાવાળા કમળોની સરોવરમાં એના વચમાં પણ બધાની વચ્ચે કમળોનો રાજા હોય એવો એક ઊંચો અને બધાથી એક ઊંચે જ ઉગેલા હોય ને ઊંચે જ આવેલા હોય એવો કમળનો રાજા હોય, મોટું કમળ વિશાળ એવું એક કમળ છે. એટલે બધા બતાવતા ભગવાન એમને કે જુઓ ત્યાં આગળ. અને સાધકો છે સરોવરના કિનારા પરથી અને આજુબાજુથી બધા પ્રવાસીઓમાંથી એ બધા આવતા જતા હોય છે. તે આવતા જતા જેમને એમના પર નજર પડતા જુએ છે ને આકર્ષાય છે. ઓહ, કેટલું સુંદર છે આ કમળનો રાજા, અને ક્યાં હમણાં લઈ આવું કે છે, આ તો કેવી મારા રમતની વાત છે, હું તો પારંગત છું આનો, હમણાં આ જઈને લઈ આવ્યો કે છે. એટલે દક્ષિણની દિશામાંથી એક જણ આવે છે અને જાય છે, અને કિનારામાંથી જતાં જ મોટો પારંગત જતા પહેલાં જ થોડે જ જાય છે અને કરણમાં કરી જાય છે અને ખલાસ થઈ જાય છે. એમાં પશ્ચિમમાંથી આવે છે, જુએ છે કે હું આ કર્યો પણ આ તો કાચો એ જાણતો નથી, હું એનાથી વિશેષ જાણું છું, એને ખબર નથી એનો કેવી રીતે એનો હમણાં લઈ આવું છું એમ કે એની પાછળ જાય છે. એ પણ એવી જ રીતે એનો હાલ થાય છે. આ બેને જોઈને ત્રીજા આવે છે પૂર્વ દિશામાંથી અને એમને જુએ છે, એ જુએ છે કે આ બે છે પોતાના જ્ઞાનમાં
કાચા છે, ખરી રીતે આમ જવાય એમ કરીને એ પ્રયત્ન કરે છે, એ પણ ખૂપી જાય છે, ત્રણેય ખૂપે છે. અને પછી જે જ્ઞાની હોય છે ત્યારે ઉત્તર દિશામાં પેલા જ્ઞાન ઉભા છે તે એક ડાયા પુરુષ હોય છે. ડાયા 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 એટલે ખરડાયેલા નહીં, જરાય ખરડાયેલા જ નહીં. આ ત્રણેય જો જાત જાતના ખરડાઈ ગયેલા હતા, તકલીફ થઈ ગઈ, કશું વર્યું નહીં કંઈ. આ બધા સમાજના બધા લીડરો હતા. પેલા ડાયા હતા તે જરાય જોઈને સમજી ગયા કે આની પાછળ કંઈ રહસ્ય છે, અને રહસ્ય કળી ગયા કે આ રહસ્ય એક જ છે. આમાં કંઈ આને આપણને પામવા માટે આપણે કોઈ એની પાસે જવા માટે કંઈ કષ્ટની ક્રિયા નથી. આપણી સાધના એવી હોવી જોઈએ કે એ સહેજા સહેજ આપણી પાસે આપણે સિદ્ધ સ્વરૂપે એની સિદ્ધિ થઈ જાય, આપણને સિદ્ધિ થઈ જાય, આપણને એ કમળ આપણને પ્રાપ્ત થઈ જાય. આપણે એને પણ ના જવું પડે, ત્યાં રહ્યા જ દાન કરે છે અને કમળ હે એવું કમળ. તે મહેર ભગવાન આવી રીતે દ્રષ્ટાંત આપતા સાધુઓને જાગૃતિમાં અને સાવધાની રહેવા માટે. સાવધાની પણ કેવું હોય, પેલા ડાયા પુરુષ સાવધાન હતા, બહુ સાવધાન હતા. તેવા આપણા આપતા પુત્રો છે ને એવા કેટલા સાવધાન છે? સાવધાન નહીં કે જો હા જો જો કેવું ભાઈ પુરુષે કેવું એમનું કયું માનો, હા એમનું કયું માનો, સમજવા જેવું. એટલે અવકાશી અર્ગનું મૂર્તિ ત્યાં ઠર્યું. એમાં ચંદ્રકાંતભાઈને જ્યારે એમને જોયું કે આ દાદાએ જ્ઞાન આપ્યું કે અમારી શું હાલત, અમે ક્યાં બેઠા હતા, હું ક્યાં હતો, દાદાએ ક્યાં ઉચક્યો મને, અને આ શું થયું. તરત જ 8 થી 10 જ મહિના પછી અમારો વારો આવ્યો. તમને આ જ હાલત થઈ હતી કે કેવી રીતે અમે જાતે તો ગયા નહોતા, દાદાએ જાતે ઉચકી લીધા હતા અમને, જાતે જ. અને કેવા સંજોગોમાં, કોઈ કલ્પના ના આવે એવી રીતે આમ જ ઉચકી લીધા સીધા જ. આવું આ દ્રષ્ટાંત આપ્યું હોય એવી રીતે અમારે કશું કરવું ના પડે, એમને ઉચકી લીધા. ખરે આમનું કશું ગજ્યું જ નહીં ને અમનું તો. પરંતુ એમને જોઈ લીધું કે હમણાંમાં ઉચકી લઈશું તો અમને મૂકી દઈશું, પછી સીધા થઈ ગયા. આટલું જોયું બસ, આટલું. બીજા દાડાનો અનુભવ અમારો સવારનો જ તે દાડે એની ફર્સ્ટ ક્લાસ કુદરતી નિંદ્રા અને સુખનો સ્વાદ એ પહેલો દિવસનો. બીજો દિવસ પછી તે આજની ઘડીને કાલનો દાડો. એવું ચંદ્રકાંતભાઈને આ સેમ થિંગ, આમ જ સેમ દીકતો. આપણા રણછોડભાઈ આવ્યા છે, એ રણછોડભાઈ સાથે હતા, એ 5-6 બધા મહાત્માઓ બધા, રસિકભાઈને અમારા હતા. તેમાં ચંદ્રકાંતભાઈને આ દાદાનું વર્ણન કરતા, દાદા શું કહું તમને, એમને જોઈને એટલા ખુશ થઈ જાય. અને આ વાત સાંભળી પછી જ્યારે કવિરાજ આવ્યા, કવિરાજ તો છેક 67માં આવ્યા, 67માં, એટલે ગુડ 6 years, 6 વર્ષ પછીની વાત છે, આ 5-6 વર્ષની. ત્યારે એમને જાણવામાં આવે છે. ક્યારે? આટલા બધા સમય પછી.
એટલે આ બધું જાણવામાં આવે ના, એટલે એમનું આ જ હાલત હતી. એમની હાલત એમના બહેન અને તરફથી કહેવામાં આવ્યું, કુદરતી કનુભાઈ અને દાદા હતા અને અમારા વાલજીભાઈ અમારી જોડે હિસાબ લખતા હતા, એ હતા જોડે. તરત જ અમે ગાડી લઈને ગયા હતા એમને ઘરે માટુંગા. તરત જ આ પહેલું બનેલું, પહેલું એ ત્યાં દાદરથી ચાલો અને ચલો. દાદાના પહેલા આશીર્વાદ અને પછી તરત જ્ઞાન ગોઠવ્યું, એમને જ્ઞાન આપી દીધેલું ત્યાં. 67માં આ બનેલું. 67માં એ થયું, તરત જ પાછળ નટુભાઈ, નટુ કાકા અને આ બધા સંજોગો બનવા માંડ્યા. આ સંજોગો ઉપરાંત બનવા માંડ્યા. એ બે સંજોગ અને કવિરાજને એવું તો ખીલ્યું. પછી તો એમનો પ્રસંગ અને એમનો અનુભવ ત્યાં જ. બાકી કહે છે કે હું ફેંકાઈ ગયેલો, તરત જ બિલકુલ ફેંકાઈ ગયેલો. અને જે અનુભવ છે એટલે એમના પદોમાં જે આવે છે એમનો અનુભવનું રિફ્લેક્શન છે અંદર. એ પોતે શું હતા અને શું અનુભવ, એ બધું ઘણું બહુ આવે છે ઘણા ઘણા પદોમાં. પુષ્કળ રિફ્લેક્શન છે. એટલે એવી જ રીતે આ ચંદ્રકાંતભાઈ દાદાનું વર્ણન કે દાદા શું કહું તમને, જોતા જ બહુ સ્પષ્ટ થઈ જાય. એમને બીજું કશું જોઈએ જ નહીં, જોયે ને બસ થઈ ગયું. એમના શબ્દોની જરૂર નહીં, વાણીની જરૂર નહીં, બસ થઈ ગયું, થઈ ગયા. એટલે એમને એક વખત પછી એમના ઉદ્ગાર નીકળી ગયા કે શ્રીમદે તો કહ્યું કે આ પૂતગલની આંખ, આ ચર્મચક્ષુ એક એબ રહિત સોપારી જેવું નંગ મોતી હોય, સાચું હોય, જેની કરોડો રૂપિયા કિંમત હોય, એનો સાચો ઝવેરી તો કંઈ મળી શકે નહીં. એટલે એના વેરિંગ કિંમતો અંકાતી હોય જુદા ઝવેરીઓથી. એવું સુંદર એ નંગ હોય, સોપારી જેવડું મોટું, એબ રહિત, એબ એટલે વિધાઉટ ડિફેક્ટ એની. અને એવા એ મોતી નંગ ઉપર આ પૂતગલની આંખ, એ આંખ જ ઠરે છે. અને પૂતગલની આંખ ઠરવાથી એ નંગની કિંમત બને છે. કે કોઈ કે આ 1 કરોડનું છે, કોઈ કે આ 5 કરોડનું છે, પેલો કે છે 10 કરોડનું છે, આ છે કે છે. અને એક જણ કે છે મારાથી કિંમત આંકી શકાતી જ નથી. આ પૂતગલની આંખ જ ઠરે છે. તો દાદા તમને જોતા તો મારો હાથમાં ઠરી જાય છે. તો તમને હું શું કરું કે એમને જોતા એમની આ રિલેટિવ દ્રષ્ટિ આ વાત થઈ બની. આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટની વાત કરતા હતા, અહીંયા આવી. હવે સમજ્યા? આટલો જબરજસ્ત થઈ ગયો હતો શરૂની વાત. પણ આ તો 5 વર્ષ પછી વાત કરું છું. એ 5 વર્ષ તો કેવા ગયા હશે તમે સમજી શકો છો. 5-6 વર્ષ તો બહુ મસ્તીના. એ મસ્તી એટલે જબરજસ્ત. અમારે પણ દશા ઓહો બહુ જબરજસ્ત. 10-12 વર્ષ બહુ ખૂબ. પછી પેલા વ્યવહાર બધા આવે એટલે વાત જુદી. પરંતુ તે વખતે એ વાત પછી વાત નીકળે દાદા આગળ સત્સંગમાં, કવિરાજ સાંભળ્યું હોય અને તરત જ એમને ફિટ થઈ જાય. અને એમને પેલું પછી શ્રીમંતનું પેલું તો એમને હતું, એમને થોડું એમ પદે બોલતા ગયા બધું જાણે એ તો. એટલે એમાં એમને આ ગોઠવાય એટલે એમના પદોમાં ગોઠવણી થઈ જાય ને એમનો અનુભવ એટલે પછી નીકળ્યા કરે. તો આવતા જતા અને ત્યાં દુકાને જાય, નોકરીએ અહીંયા જતા આવતા, પાન ખાય, નાકા પર જાય. હોય તો નહીં એમને સાહેબ પાસે કોઈ કાગળિયું ના હોય તો કંઈક પેલું રસ્તામાંથી લઈને પણ લઈ લખી નાખે, ખિસ્સામાં નાખી દે. હવા જબરા કરે. બહુ પ્રસંગો પડ્યા છે, બહુ બધી રીતે પુષ્કળ.
અને પછી નટુ કાકાને સુસ્કેપ પર લખીને મોકલે, 3 કોપીઓ કાઢે ને એમની પાસે એક રહે. પછી આ બધું આવું થતું. આ એ મંદ્ય પદ નીકળી ગયેલું. લૌકિક મોતી નિરખી નૈના ઠરે છે, અલૌકિક મોતી જોતા દાદાનું આત્મા ઠરે છે. ગંધાતા કાદવમાં કમળ ઉગ્યું. આ પૂતગલ આ પંચમ કાળમાં આટલું મજબૂત દાદા ભગવાન સ્વરૂપી આટલું મોટું પુનર્વિકીનું પેલું મોટું કમળ એવું ઉગ્યું. અવકાશી અર્કનું મોતી ત્યાં ઠર્યું. એ દાદા ભગવાન સ્વરૂપ ઇઝ બટ નેચરલ. એ કેવું સુંદર ઠર્યું. અને એ જ મોતી, અલૌકિક મોતી અંજાયું આંખે. અને એમનાથી એ કૃપાએ કરીને આપણે આંખે એમને આજ્યું. જુઓ, અણમોલ મોતી ઝવેરી જ પારખે. અણમોલ મોતી હોય તો ઝવેરી જ પારખે. જેની પરીક્ષા છે કરી શકે જ કરી શકે, બીજું નહીં. ઐશ્વર્ય મોતી દાદા જ નાણે. અને અહીંયા આગળ ઐશ્વર્ય મોતી જે છે એ તો દાદા જ નાણી શકે. શું? એટલે ગમે તેવા મહાત્માઓ હોય, કઈ નહીં ચાલ. એટલે જોયું કે માર્ગ તો જોતા હતા દાદા, પણ નહીં ભાઈ, તો થોડા સત્સાધન આપે, બેસાડે, સહજાત્મ સ્વરૂપ બોલ, આજ કર તેમ કર, થોડુંક રાખતા હતા. જ થોડીક તો એક્સરસાઇઝ રાખતી કરાવતા હતા. હાવ એવું નહોતું. પણ પછી કેતસીભાઈ આવ્યા પછી જરાક સ્પીડ વધી. થોડીક સ્પીડ વધી એટલે નંબર વધ્યા. એટલે નંબર વધ્યા એમાં આ તકલીફ થઈ. દાદા કે શું કરવું? ચિંતા આવી પડે, ગોઠવાઈ જાય ને આ તે. દાદા પછી ક્યાં માથાકૂટ કરે કે ના ગોઠવશો, ના કે હા, ના કે ઘડીએ ઘડીએ કચકચ. એ દાદાને ચાલવા દે, જુઓ જુઓ શું થાય છે. પછી કે 50-1 ના રાખશો, વધારે સંખ્યા બહુ ના કરશો, ચાલવા દે. પણ કંઈ કોઈ એમ ચાલ્યું છે. વિધિ ટેપ નહોતા કરવા દેતા. એનું કારણ ઇજારો નહોતો, પણ આ લોકો આ 5મા આરાના સોનાને પણ પોતાના ભાવે કરી, પોતાના ભાવમાં જ કરી નાખે. તો બહુ મુસીબત છે આ કાળમાં. એટલે સાચી વાત જુદી દુકાન મંડાઈ જાય એટલા માટે આવતી જાય. એમાં શબ્દ ને એને કઈ સંબંધ નથી. જે દશાની વાત ને એને ક્યાં જ લેવા દેવા. એનું કારણ આટલું. આ કેસેટોની યાદ મોટી રામાયણ છે, મોટી રામાયણ. કેસેટો ખોટી નથી, સાધન ખોટા નથી, પણ ઉપયોગ શું કરે? અમને પેલું આપ્યું, અમને શું આપ્યું? યોગ, ઉપયોગ ને ઉપકાર. પણ આ પુણ્યાનું બનતું પુણ્ય કે છે ને, આ તો એવું કે છે પાછા. એટલે આ દેવું વારવામાં પણ ઉપયોગ ડબલ પુણ્યથી દેવું વારવું જોઈએ. તો ડબલ પુણ્યથી દેવું કમાય. અરે આ ઊંધું ભલે કરવાનું, આવું ઊંધું ના કરશો પૈસા. ટેસ્ટ તો આવી જાય ને પછી પુણ્યનો જુવાર પડે. શું કરે? એના જેવું આ ઘાટ થઈ જાય આજે તો. સમજાય છે? એટલે આ બધી વાતો છે. કેસેટો ના તે સાધનો ખોટા નથી, પણ ઉપયોગ શું છે તે જોવાનું મુશ્કેલી આ છે. વાણી ખોટી નથી દાદાની. વાણી નિમિત્ત નૈમિત્તિક, નિમિત્તાધીન, સંયોગાધીન. સંયોગો ક્યાંથી ક્યાં હોય, ક્યાંથી ક્યાં કેવી રીતે સંયોગે મને ગમે આમ કરનારા કરે ને આપતો. પરંતુ જેમ નેચરલ ફ્લો નીકળ્યો છે તો કોઈ દિવસ આવવાની જ નથી. આવે
કોઈ દિવસ બને નહીં, ક્યારે પણ ના બને. લાખ હોશિયાર હોવે તો પણ એ કરી શકવાના નથી, કારણ કે જગતને જગતમાં પીરસવા માટે જગતની રીતે જ આપવાના છે. બધા સંત પુરુષો આજ બધા થઈ ગયા, બધાનું આમ જ આવેલું છે. હવે સમજ્યા? જગત છે એ જગત જ હતું છે ને આમ જ રહેવાનું છે, અને એના માટે આમ જ હોય. પછી તમે તમારા કાયદા કરવા જાઓ, ના ચાલે. કે અમારા દાદા ભગવાન કરીને શું કહ્યું કરો, કોણ ના પાડે? તમારા માટે રાખો ને, પણ તમે રાખો પોતા માટે. નહીં સમજાય? સમજી જવું પડશે. શાદવાદ કેમ કહ્યું? એટલે નહીં તો તીર્થંકર ભગવંતોને શાદવાદ, શાદ અસ્તિ નાસ્તિ હાથ વખત રીતે કેવું, એક રીતે એક જ વાત, વ્યવહારની વાત, વ્યવહાર દ્રષ્ટિની સાત રીતે નવનીતભાઈ કહેવી પડે. 7 રીતે શાના માટે એમને માથાકૂટ એટલી બધી પડે? શું કામ કરવાની? આ ભેજો માટે? કેટલી જાતના ભેજા હોય. હાથમાં તો કેટલા બધા આવ્યા પાછા એમાં પરમ્યુટેશન કોમ્બિનેશનો. અને આ કાળના ઇન્ટરનેટ વાળા બધા શું વાત કરો છો? ઇન્ટરનેટ શું ના કરી નાખે બધા, નહીં? આ જમાનાના એવું છે. એટલે અવકાશી યજ્ઞ મોટી ત્યાં થયેલું, સમજાયું ને? હા, અવકાશી યજ્ઞ એટલે ઋષભદેવ ભગવાનના વખતનું. તારે આ અવસરપીની કાળનું એટલું આપણા માટે આવીને દાદા ભગવાન ચૂકવ્યું. તરસારી ગામે શુદ્ધાત્માના શું કહ્યું? બોલ ને 2 લાઈન ભાઈ. શુદ્ધાત્માના મુક્તિ ધામે કંચન મેઘ વરસિયા રે. 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 સંસારી દાવા નળકોના અમૃત પગલે ઠરિયા 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 રે. વ્યવહારી રૂપક ઠેકેદાર જીવન નાવતરાવે રે. વ્યવહારી રૂપક ઠેકેદાર જીવન નાવતરાવે રે. અમૂર્ત મોક્ષીય તે ઠેકેદાર અમર પદ સોહાવે રે. અમૂર્ત મોક્ષીય તે ઠેકેદાર અમર પદ સોહાવે રે. તે સર્વજ્ઞે ખોદ્યા પાયા મોક્ષાર્થીને કાજે રે.
તે સર્વજ્ઞે ખોદ્યા પાયા મોક્ષાર્થીને કાજે રે નિજના ચૂના રેતીએ મન ખાની ઇમારત બાંધી રે નિજના ચૂના રેતીએ મન ખાની ઇમારત બાંધી રે મન તમને શું મહેનત પડી કે મહેનત અમારે કરવાની તમે ત્યાં ભજીયા મજા કરવાની ચાલો મન મંદિરના આંગણિયામાં કલ્પતરુવર ઉગિયા રે મન મંદિરના આંગણિયામાં કલ્પતરુવર ઉગિયા રે આ લાઈન બોલ્યા ને ત્યારે પેલો જયરાજ કરીને એક્ટર હતો આપણે તે આ લાઈન તે વખતે આ પદ હતું કવિરાજ ગાઈએ તે વખતે બહુ ગવાતું હતું અને આ લાઈન આવે ને તે ઝૂમી ઉઠતું હતું એવું એ મન મંદિરના આંગણિયામાં કલ્પતરુવર ઉગ્યા રે અને એ તો એક્ટર એટલે કલાકાર તો ખરો જ ને અને એ પેલી આવતી હતી કોઈ બે હતા એ જયરાજ પણ ખાસ હતો અને તે વખતે એના ખિસ્સા ખાલી થઈ ગયેલા એ કહે છે કે અમે જઈએ અત્યારે તમારા ખિસ્સામાં ના હોય તો અમે તો પાન મારે કે પાન બનાવી દઈ ખાતે લખી નાખજે કે છે એ જમાનામાં હા તે દાદાભાઈ જ્ઞાન લીધું હતું સાહેબ તો જ્યાં હોય તો રસ્તામાં મળે ને મહાત્મા મળે સચ્ચિદાનંદ અને એટલો ખુશ થઈ જતો હતો બહુ ખુશ થતો હતો નહીં આ લાઈન ઉપર તો બહુ ફિદા થઈ જતો હતો ભાઈ ખાસ આ લાઈન ઉપર મને મંદિરના આંગણિયામાં કલ્પતરુવર ઉગિયા રે આ લાઈન એટલી બધી ગંભીર છે મન મંદિરના આંગણિયામાં કે છે મન મંદિર આ મન મંદિર શબ્દ તો એટલો બધો સુંદર છે અને કોઈન થયેલો તો આખા વર્લ્ડમાં ઘણા ઘણા પ્રકારે ગયો છે કવિઓ લેખકો બધાએ પુષ્કર એને વિચાર્યું છે એમાં તો મન ઉપર તો અને મંદિર પાછું આ શરીર માનવરૂપી શરીરમાં મન જ મુખ્ય છે અને એને મંદિર જોડે કલ્પના કરી છે એને મંદિર જોડે કલ્પના કરી છે સમજ્યું કલ્પતરુવર ઉગ્યા રે કલ્પવૃક્ષ સ્વરૂપ કલ્પતરુવર ઉગ્યા રે સમજ્યું મન મંદિરના આંગણિયામાં કલ્પતરુવર ઉગિયા રે મન મંદિરના આંગણિયામાં કલ્પતરુવર ઉગિયા રે 10 લાખ વર્ષે જળહળ જ્યોતિ અક્રમની અહીં વરસી રે 10 લાખ વર્ષે જળહળ જ્યોતિ અક્રમની અહીં વરસી રે 13મે વર્ષે સિંહનાદથી પડકાર્યા ભગવાનને રે 13મે વર્ષે સિંહનાદથી પડકાર્યા ભગવાનને રે મારો ઉપરી કોઈ નથી હું છું ઉપરીનો ઉપરી રે મારો ઉપરી કોઈ નથી હું છું ઉપરીનો ઉપરી રે હૈયા વિંદી વેણુ અજાડે યોગેશ્વર ઉવાચ રે અહીંયા વિધિ વેણુ અજાડે યોગેશ્વર ઉવાચ વેવાચ રે ચિંતામણી વિંધ્યા તે મોતી બાકી કાયા કાચ રે ચિંતામણી વિંધ્યા તે મોતી બાકી કાયા કાચ રે 48 ને 12 મિનિટમાં કર્મો ભસ્મીભૂત રે 48 ને 12 મિનિટમાં કર્મો ભસ્મીભૂત રે
સામાયિક સ્વરૂપ દર્શનથી અક્રમ મોક્ષ જતુતરે સામાયિક સ્વરૂપ દર્શનથી મોક્ષિય તૂર્તરે સુતેલા ભગવાન જગવના ઓમ પ્રત્યક્ષ જ જ્ઞાની રે સુતેલા ભગવાન જગવનાર ઓમ પ્રત્યક્ષ જ જ્ઞાની રે અનંત સિદ્ધિ આ સર્વજ્ઞ સંજ્ઞાતે અવિરામ રે અનંત સિદ્ધિ આ સર્વજ્ઞ સંજ્ઞાતે નામ રે સ્વયં સંચાલક લિપ્ત તણો અક્રમ જ્ઞાની સુકાની રે સ્વસંચાલક લિપ્ત તણો અક્રમ જ્ઞાની સુકાની રે વીણ પ્રશ્ને જ્યાં હૈયા ઠરતા નૈણા નહીં સવાલી રે વીણ પ્રશ્ને જ્યાં હૈયા ઠરતા નૈણા નહીં સવાલી રે વીણ પ્રશ્ને જ્યાં હૈયા ઠરતા નૈણા નહીં સવાલી રે પ્રશ્ને જ્યાં હૈયા ઠરતા નૈણા નહીં સવાલી રે નભ મંડળમાં પૂર્ણ કળાએ રૂપેરી ચંદર ચમક્યો રે નભ મંડળમાં પૂર્ણ કળાએ રૂપેરી ચંદર ચમક્યો રે નિર્ધન નવનીત લક્ષ અમૂલને હસ્તક રૂપલ રૂપિયો રે નિર્ધન નવનીત લક્ષ અમૂલને હસ્તક રૂપલ રૂપિયો રે નિર્ભય સ્વસિક યથાર્થ ઉછળ્યો દર અસલ સ્વરૂપિયો રે નિર્ભય સ્વસિક યથાર્થ ઉછળ્યો દર અસલ સ્વરૂપિયો રે જાળવી મૂકિયો હૃદય ગુફામાં લખ ભવની અકમાણી રે જાળવી મૂક્યો હૃદય ગુફામાં લખ ભવની આકમાણી રે રોકડિયા આવા તારણ ફરી પ્રાપ્ત નહીં 10 લાખ વર્ષે રે રોકડિયા આવા તારણ ફરી પ્રાપ્ત નહીં 10 લાખ વર્ષે રે સમજણ હોય તો સમજી લો ફરી દુર્લભ અમૂર્ત મૂરત રે સમજણ હોય તો સમજી લો ફરી દુર્લભ અમૂર્ત મૂરત રે પામો ભવ્યો પળભરમાં પછી જ્ઞાની ન આવે હાથ રે પામો ભવ્યો પળભરમાં પછી જ્ઞાની ન આવે હાથ રે બ્રહ્મ સંબંધે મોક્ષાર્થીના શાશ્વત આ સંગાત રે બ્રહ્મ સંબંધે મોક્ષાર્થીના શાશ્વત આસંગાત રે અનુપ ગુણધામીનું અગમ લક્ષ વાણી અટકી જાય રે અનુપ ગુણધામીનું અગમ લક્ષ વાણી અટકી જાય રે એકાકારે શૂન્યાકારી શબ્દો થંભી જાય રે એકાકારે શૂન્યાકારી શબ્દો થંભી જાય રે બ્રહ્મ મુહૂર્તે સ્મરણ કરતા ઉદય સાક્ષાત્કારી રે બ્રહ્મ મુહૂર્તે સ્મરણ
બલાત્કારી રે મોક્ષાર્થીના શાશ્વત માર્ગે પ્રત્યક્ષ જ ઉપકારી રે મોક્ષાર્થીના શાશ્વત માર્ગે પ્રત્યક્ષ જ ઉપકારી રે સંતો ભક્તો વિસર્યા સુદબુદ્ધ નરસિંહ મીરા નાચ્યા રે સંતો ભક્તો વિસર્યા સુદબુદ્ધ નરસિંહ મીરા નાચ્યા રે મૂળ પુરુષ તે આદિ ધર્મ મુખ અવાચ ભગવન વ્યાખ્યા રે મૂળ પુરુષ તે આદિ ધર્મ મુખ અવાચ્ય ભગવન વ્યાખ્યા રે ઘંટાનાદ ગગનમાં ગાજ્યા દુંદુબીનો બજિયા રે ઘંટાનાદ ગગનમાં ગરજા દુદુંબીનો ભજિયા રે આ છે તે મૂળ અરિહંતાણમ આજ્ઞા પંચક સજિયા રે આ છે તે મૂળ અરિહંતાણમ આજ્ઞા પંચક સજિયા રે લક્ષ્ય થશે નિર્વાણ ભજી લો મુજ દાદા ભગવાન ને રે લક્ષ્ય થશે નિર્વાણ ભજી લો મુજ દાદા ભગવાન ને રે જ્ઞાનામૃત નિર્ભેળ ભરી લો અસંગ આ વરદાન ને રે જ્ઞાનામૃત નિર્ભેળ ભરી લ્યો અસંગ આ વરદાન ને રે વણમાં પ્યાવણ તોલ્યા આ છે બ્રહ્મ સકલ આધાર રે રે વણમાં પ્યાવણ તોલ્યા કલ આધાર રે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય